અસામાજિક તત્વોને ડીજીપીનું 100 કલાકનું અલ્ટિમેટમ। ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। ડીજીપી તમામ સીપી તમામ એસપી સાથે બેઠક કરી છે। પોલીસના 100 કલાકના એક્શન પ્લાન હવે અમલમાં। ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ વધુ સખત બનાવાશે। શસ્ત્ર પ્રોજેક્ટને વધુ વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે। તો પોલીસ હવે એક્શન મોડમાં છે। અસામાજિક તત્વોના આતંક સામે હવે પોલીસ આકરું વલણ છે તે દાખવી રહી છે। હવે જે પ્રકારથી અસામાજિક તત્વોનું જે આતંક છે તે નહીં ચલાવી લેવાય તેવી વાત પણ પહેલા જ કરી દેવામાં આવી હતી। ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓ સાથે કરી ચર્ચા। ગુંડા તત્વોને પકડી પાડવા સુરત પોલીસ એક્શનમાં છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ। ચોક બજાર પોલીસે કર્યું સર્ચ ઓપરેશન। ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે। પરપ્રાંતીય લોકોની વસ્તીવાળા વિસ્તારમાં સઘન ચેકિંગ થઈ રહ્યું છે। ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની પણ તપાસ થશે। રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ એક્શન। તો જે પ્રકારથી સુરતમાં પણ અસામાજિક તત્વોનો આતંક છે તે સામે પોલીસની લાલ આંખ। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અસામાજિક તત્વો સામે સુરત પોલીસે પણ હવે લાલ આંખ કરી છે। સુરત પોલીસે અસામાજિક તત્વોનું 1200 થી 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે। આ પૈકી 20 થી 25 જેટલા ગુસ્સેટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। તો હિંમતનગર શહેરમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે કર્યું છે ચેકિંગ। હસનનગર આરટીઓને છાપરિયા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ફૂડ પેટ્રોલિંગમાં ડીવાયએસપી, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે। 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ કરી છે કામગીરી। તો અસામાજિક તત્વોને ડીજીપીનું 100 કલાકનું અલ્ટિમેટમ। ગુંડા તત્વોને પકડી પાડવા રાજ્યભરની પોલીસ એક્શનમાં છે। અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસનું કોમ્બિંગ। રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનોમાં પોલીસનું ચેકિંગ। દાંતાના એએસપી સુમન નાલાની ઉપસ્થિતિમાં પોલીસની કામગીરી। તો છાપરી ચેકપોસ્ટ પર વાહનોની તપાસ અને કામગીરી થઈ રહી છે। હથિયાર સાથે પોલીસ કાફલો સરહદ પર તૈનાત। તો કેટલાક વાહનોને ડિટેન કરીને દંડ પણ ફટકારાયો। 100 कलाक के अंदर हम लोग एक लिस्ट भी बना रहे हैं और उनके खिलाफ कड़क से कड़क कार्रवाई भी कर रहे हैं। उसी के तहत हम लोग बॉर्डर पे भी स्ट्रिक्ट चेकिंग कर रहे हैं कि कोई भी ऐसे वाहन हैं जो कि अपने अगर उनके पास आरसी सर्टिफिकेट नहीं है या लाइसेंस के बिना ड्राइव कर रहे हैं या हमको सस्पिशियस लग रहे हैं या राजस्थान से कोई भी अगर प्रोहिबिशन का भी माल लेकर इधर लेके आ रहा है तो हम अपनी बॉर्डर्स पे बहुत स्ट्रिक्ट चेकिंग कर रहे हैं ताकि उनको बॉर्डर पे ही रोक दिया जाए। તો રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે। 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી છે। તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધાઈ શકે છે। લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે। 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતના ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું। લોકો સાંજે ક્યાં બધા બેઠક હોય છે, ક્યાં કોણ કોણ એના સાથે સામેલ હોય છે, શું કરે છે, કોઈ ધંધામાં સામેલ છે या ફક્ત ટપોરીગીરી કરે છે, આ તમામ માહિતી અમે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ અને જો સ્પેશિયલ બ્રાન્ચ છે આ બધા માહિતી એકત્રિત। તો જે પ્રકારથી વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો તે બાદ ગુજરાતના ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા માટે સૂચન કર્યું છે અને હવે પોલીસ એક્શન મોડમાં છે। તમામનું સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। જે પણ ક્રિમિનલ્સ છે તેમની લિસ્ટ પણ જાહેર કરવામાં આવી રહી છે। જે પણ ગુનેગારો હશે તેમને છોડવામાં નહીં આવે અને હવે શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ થશે તો પછી ખેર નથી। અત્યારે આપ જોઈ રહ્યા છો સુધરવા માટે ફક્ત 100 કલાક। બીજી તરફ સુરતમાં પણ પોલીસનું સઘન ચેકિંગ। પોલીસ એક્શન મોડમાં છે। દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતથી, હિંમતનગરથી, અંબાજીથી એટલે કે રાજ્યભરમાં જેટલા પણ અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે, ટપોરીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જે 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે પોલીસ છે
તે એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે રાજ્યમાં જે પણ પ્રકારની પ્રવૃત્તિઓ અસામાજિક તત્વો કરી રહ્યા છે તે નહીં ચલાવી લેવાય.